મોર્નિંગ મોર્નિંગ દોસ્તો, લુધિયાણાથી જઈ રહ્યા છીએ આપણે ચંદીગઢ. આજે ચંદીગઢ જઈ રહ્યા છીએ. મસ્ત માહોલ થઈ ગયો, વરસાદી વાતાવરણ થઈ ગયું છે. ધાનમાં રોપાઈ ગયા. કાલે એક ઝાપટું આવી ગયું અહીંયા લુધિયાણામાં, પછી બફારો એટલો છે. સવારમાં ઠંડા થાય મસ્ત ઠંડા ઠંડા કોટ. સમરાલા ચોક ક્યાં છે? સમરાલા ગામ અહીંયા એમ ને, માછીવાડા અને સીધા ચંદીગઢ. આ બાજુ સમરાલા. મક્કા ઉભે મક્કા, માછીવાડા, ખમાણો, ખમનોડ, ખમાણો નીચે ખમનોડ, ખરડ, મોહાલી, મોહાલી, મોહાલી ચંદીગઢ. પેલો છે મોહાલી, પછી આપણું ચંદીગઢ. અહીંથી જઈએ એટલે મોહાલી અમારા પડશું. ઝાડુ બાંધ્યા હવે તાળા માર્યા. એટલે એ તાળા મારી નાખ્યા. બોલો, ચાલો તારે ચંદીગઢના પરાઠા ખાવા. ગાડીઓ આવો પરાઠા ખાવા. લાઈન લાગી જો ભીડંભાડ. ચંદીગઢના પ્રખ્યાત પરાઠા. ચાર માણસો પરાઠો બનાવવા. ગાડીઓ આવા ખાવા માટે. તો ઘણા ઝાડવા જબરજસ્ત છે ને, રોડ બોર્ડ. લ્યો પહોંચી ગયા આપણે બીજેપી ઓફિસ. આ છે બીજેપીની ઓફિસ ચંદીગઢની. આપણે એની જોડે કામ છે. ત્યાં કાંઈ કામ નથી, બાજુમાં કામ છે. જબરજસ્ત જોવો તો. અરે ચંદીગઢનું કામ ખતમ, પાછા જઈએ હવે લુધિયાણા. ચંદીગઢ તો ચંદીગઢ છે હો ભાઈ. ચંદીગઢની કેરી આવી ભાઈ. શું આવી રહ્યું પાણી કેનાલમાં? ઉત્તરાખંડ અને જમ્મુ કાશ્મીરના પહાડોનું ઓગળી નદી દ્વારા. હે ને, જબરજસ્ત. હા 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 હા, એસી જેવી ઠંડી હવા અહીંયા. અને પુલ ઉપર હતા, કીધું જો આ બરફનું પાણી ઓગળીને આવે. તો ભાઈ ના પાડે કે બરફનું નહીં. મેં કીધું નાય ન એકાય એટલું ઠંડુ પાણી. તો માન્યા નહીં. તો પુલ ઉપરથી નીચે આવ્યા. અહીંયા જો આવી ગાડી નીચે આવી અને ભાઈ ચેક કરવા ગયા. સાચું ખોટું नहीं बोलता है, गर्मी बहुत है तो ना पाएंगे. हाथ पग सुन्न થઈ જાય એટલું ઠંડુ પાણી છે. જો બાબા ગયા હે ભાઈ. હવે વાતું કરે ત્યાં જઈને, નાવાની હિંમત નહીં. નાહી લઉં કે. કલર કેવો है? લીલો है, आसमानी है, કેવો લીલો લાગે. લીલો બાબા ના હે ઠંડા પાણી. જો બાબાની હિંમત હાલે નાવાની. પેલા ભાઈની હિંમત હાલે છે, જોઈએ હાથ પગ ધોવે કે નહીં. સમુદ્રનું પાણી જાતું એટલું જાય ને. જો તો એટલું ચોખ્ખું પાણી. નીકળી વેગન શું કહેવાય એના, માલગાડી નીકળી છે ને. જબરજસ્ત. આટલી મોટી ચોડી નહેર હે. નહેરની બે સાઈડ લીલગરીઓ. એના લીધે જ હરિયાણા પંજાબ સૂકી આ નહેરોના લીધે જ 165થી પાણી મળી રહે. ખેત ખલિયાનમાં ખુશાલી. 3-4 પાક લે, 4 મહિનાના. ટાઈમ ટુ ટાઈમ વાવણી કરે, ટાઈમ ટુ ટાઈમ કાપણી કરે, વાઢણી કરે. પાણી હોય તો થાય ને બધું. અને જબરજસ્ત. કોણ આવ્યું? રાવણ. ઝાડ માટે થઈ અને રોડ પહોળો નહીં કર્યો. ઝાડ જેવો હતા, વડ એટલી વડની વાયુ. આગળ નાનો થઈ ગયો. અહીં સુધી 3 લાઈન, અહીંથી 2 લાઈનનો પુલ. સર્વિસ રોડ કાઢી દીધો, પુલ બનાવી દીધો, પણ ઝાડ નહીં કાપ્યો. ત્યાં સુધી છે 6 લાઈન. પુલ પાર કર્યો ને આખું સિટીમાં પાર થઈ ગયું પુલમાં. પછી આવ્યો 6 લાઈન હાઈવે. વડ પાસે પૂરો કર્યો અને આખું સિટી પાર કરીને પછી પાછો ચાલુ કર્યો 6 લાઈન. અને આગળ કયું ગામ આવે છે જો આપણે બતાવું એકાદું સારું. મેહોણાવાળાનું ગામ. તારે હેડો એટલે હેડો તારે હેડો એટલે મેહોણાવાળાનું હેડો અહીં પડ્યું હોય. કેતનભાઈ, અક્ષયભાઈ, આ હેડો આવ્યું તમારે. હેડો આવ્યું. મેહોણાવાળાનું હેડો અહીંયા પડ્યું છે. ચંદીગઢ લુધિયાણા રોડ ઉપર. હેડો તારે હેડો. છે મિક્સ મસાલા અને કઢી. મિક્સ મસાલા કઢી. હા.
આવા દેતા રોટી રોટી હારી આવા બીજું બધું ઠીક. આ રોટી મળે હે બાકી ક્યાંય મળતી નહીં. જો એના લીધે જાય ખાવા આવી રોટી ચાય મળતી નહીં. મિત્રો આજે જઈએ છીએ આપણે નવા શહેરનું નામ જ છે નવા શહેર. રોડ છે જો સગલપટ્ટીનો રોડ છે. હવે લુધિયાણાથી કામ પતે રિટર્ન હવે જો લુધિયાણા બહાર નીકળતા જામ આપણે લેવી પડી સર્વિસ રોડમાં. આખો પુલ છે જામ. આવ્યો ઢંડારી કલા. ઢંડારી કેવો મહેશભાઈ તમે? આ તો ઢંડારી લખેલું છે. તો ઢંડારી કલા રેલવે સ્ટેશન જેવું નવું બની ગયું. કેવું બની ગયું છે? એક તો આવીને ઊભી ગાડી ઢંડારી છે, ઢંડારી નહીં. નવાન શહેર આયા જતા સવારમાં ત્યારે નીકળી ગયા છીએ. શાહાબાદ કુરુક્ષેત્ર પીપળી દિલ્હી. જો આ બાજુ બોર્ડ માર્યું છે સીએનજી નું. આવા મોટા મોટા બોર્ડ મારો ગાડીવાળાને દૂરથી દેખાય, એક્સિડન્ટ ઓછા થાય. આવ્યો બહુ દાડા પછી 152D નું બોર્ડ આવ્યું. હા 152D આવ્યો ખરો. રેસ્ટ એરિયા આવ્યો, રેસ્ટ એરિયા 152D ડીઝલ ને પેટ્રોલ ને સીએનજી નહીં. આવ્યું એક ધાબુ, દેશી ધાબુ નહીં નામ વંચાય. જમી લઈએ અહીંયા ઘણા દેશી ધાબામાં. આમાં રોકાણ હી અને એક દાળ મંગાવી, એક મિક્સ સબ્જી મંગાવી. જોઈએ હવે શું છે આનો વહીવટ. બરાબર, ચા પી લઈએ, બધાને ગુડ મોર્નિંગ કરી દઈએ. આપણે 152D માં રેસ્ટ એરિયામાંથી નીકળીએ છીએ ચા પાણી પીને. વાતાવરણ કંઈક મસ્ત છે, વરસાદનો માહોલ આવી જાય તો સારું. આમ ઠંડક છે ટૂંકમાં, ગરમી નહીં. શું વાતાવરણ ધુમ્મસ્યું વાતાવરણ, ધુમ્મસ્યું વાઈટ વાઈટ ધુમ્મસ. રાતનું થયું લાગે કંઈક. જો ચડી ગયું ઉપર. ઓહો 2 ગાડીનો એક્સિડન્ટ. ના ગાડી તો પતી જ ગઈ. આને નુકસાન છે જો. ઓહો બીજા છે ભાઈ અમારી જોડે ગાડીવાળા. જો હારે હારે આવી ગયા. મેઘરાજ આવી ગયા. વરસાદની રાહ જોતા હતા. વરસાદ આવી ગયો. મસ્તનું વાતાવરણ થઈ ગયું. ઠંડા ઠંડા કોલ કોલ. हल्की हल्की बारिश की बूंदे. पहली पहली बारिश गर्मी के बाद. बहुत बढ़िया, अच्छा लगा. चलो हरियाणाમાં હરિયાળી હરિયાળી, ઠંડક ઠંડક હતી. રાજસ્થાનમાં આવ્યા ગરમી ગરમી. ગુજરાત જેવી એનાથી વધારે ગરમી. બધા નવા નવા નિયમો લાવે છે. હવે આવડા જો પેલા 2 લાઈનમાં આવેલા, હવે 2 છે તે શું કર્યું છે? હરીફાઈ કરી. અમારે એમની હોય હાલવાનું. પહેલાં હાથે આ 2 લાઈનમાં હાલતા હતા, એટલે ઓવરટેક કરવા જવાનું નહીં નિયમના હિસાબે. ઓલી 2 લાઈનમાં કબજો કર્યો. અમારે વચ્ચે હાલ્યું છે ને, એ અમારી જ લાઈન વચ્ચેથી 2 ગાંડા થયા. જો ટેલરિયાવાળા હે, જોઈ લેજો. જોઈ લો 2 ગાંડા, જોઈ લો, જોઈ લેજો. ડુંગરા દેખાણા. ચંદવાજી આવ્યું, ચંદવાજી. ઓછો થયો લાગે છે. આવ્યું શ્રીનગર. પણ કયું શ્રીનગર આવ્યું? હા પહાડો તેવા જ છે. જમ્મુ કાશ્મીરનું શ્રીનગર નહીં, આ શ્રીનગર છે કિશનગઢ પાસેનું. ફિલિંગ તો એવી જ આવે જમ્મુ કાશ્મીર હોય. અહીંયા ઠંડી લાગે ને અહીંયા ગરમી થાય. મોટા પહાડો. 12 વાગી ગયા. રાતના 12 વાગ્યા. ત્યાં પહોંચ્યા આપણે ઉદયપુર. ઉદયપુરમાં થાય કામ ચાલુ છે બાજુમાં. જો આમ ઉદયપુર ને આપણે બાયપાસ ચડી જઈએ અહીંયાથી. આ ઇન્ટ્રાવાળા ભાઈઓ હોય આપણે જોયું નહીં. આપણને આજે લઈ જાય કઈ બાજુ વળવાનું અહીંથી. આમ ઉદયપુરના બાયપાસ એમની હોય આપણે જતા રહીએ. લાઈટો સારી બધી લગાવી હો. ઉદયપુર ઘાટીમાં એન્ટ્રી. ઉદયપુર બાયપાસ.
2 સેકન્ડ થઈ ધૂળ ઉડે. આવી ગયો મારો વાલીડો આવી ગયો ખરો. ધડબડાટી બોલાવતો હો 5 વાગ્યામાં. ગુજરાતમાં વરસાદ આવ્યો ખરો. વાહ ભાઈ વાહ. ડાયડક હા હા.